આ ફાર્મમાં મેં આચ્છાદન કર્યું હોય, 1 વીઘો ભો નહીં હોય, અડધા વીઘા જેવું ભો છે. આ જઈ સાલે મારા આચ્છાદન હતું અને આ સાલે મેં આચ્છાદન કર્યું હોય. અને આ રીંગણીના છોડવા છે થોડા ઘર પૂરતા. આ મેં જઈ સાલ વાવી હતી, અત્યારે આને ખાલી ઉપરથી કાપી નાખી છે. અને આ એની ફૂટ જુઓ, આમાં કોઈ ખેડ કરી નથી. જઈ સાલે કરી નહોતી આખું વર્ષ, અને ઉનાળુ ખેડ નથી કરી, અને અત્યારે પણ કોઈ ખેડ કરી નથી. આમાં ખાલી આ વાયુ જ છે. 2 વર્ષથી આ આચ્છાદન છે. આમાં હું ખાલી વાવી અને ઉત્પાદન જ લઉં છું, કોઈ પણ આજે ખેડ કરી નથી. એટલે આ એક મારો પ્રયોગ છે. આચ્છાદનથી આ શું આજે જમીનમાં તાકાત આવે. આનો ઓર્ગોનિક કાર્બન મારા ખેતરમાં 1.5% ઉપર છે. આજે કોઈ આમાં ખાતર નાખ્યું નથી. જીવામૃત, ઘન જીવામૃત સિવાય મેં કોઈ લાગત ખાતર પણ નથી ભર્યું. છતાં આજે આચ્છાદનનું આટલું રિઝલ્ટ છે. આનો કલર જુઓ આજે છોડનો. ખાલી વરસાદ આધારિત છે. કોઈ પણ આને પાણી પિયત આપ્યું નથી 2 વર્ષથી, અને પિયતની વ્યવસ્થા પણ મારે નથી એમ. એટલે આ વરસાદ આધારિત ખેતીમાં તમે આ આચ્છાદનનું રિઝલ્ટ જુઓ હોય. જય હિન્દ, જય ગૌ માતા.